રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ધોરાજીમાં મેગા બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પ યોજાયો હતો. કાગવડ ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે ધોરાજી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પ અને કુંડારિયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન તથા બીટી સવાણી કિડની હોસ્પિટલના સહયોગથી હિમોગ્લોબિન, બીપી, ડાયાબિટીસ ચેકઅપ અને જરૂરિયાતમંદ લોકોને હિમોગ્લોબિનની ફ્રીમાં દવા વિતરણ કરવામાં આવી હતી. ધોરાજી ખોડલધામ પરિવાર દર વર્ષે નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ધોરાજી ઉપરાંત અલગ અલગ સમગ્ર ગુજરાતમાં 75થી વધારે સ્થળો પર રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવેલ હતા. આ રક્તદાન કેમ્પમાં ધોરાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી લોકો ઉમટી પડ્યા હતા. આ તકે ઉપસ્થિત લોકોએ ધોરાજી ખોડલધામ પરિવાર દ્વારા સન્માન કરી અભિવાદન કરેલ હતું. આ કાર્યક્રમ કરવા બદલ ધોરાજી ખોડલધામ પરિવારની પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી. રિપોર્ટ મતીન બાપુ સૈયદ, ધોરાજી. સાહેબ, આપનું નામ ને વિગત. મારું નામ અરવિંદ વોરા, કન્વીનર ખોડલધામ સમિતિ ધોરાજી. આજરોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે જ્યારે વિવિધ સામાજિક પ્રવૃત્તિ થાય છે એના ભાગરૂપે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધોરાજી ખોડલધામ પરિવારમાં આજરોજ રક્તદાન કેમ્પ અને નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. રક્તદાન એ જ મહાદાન છે. આ અત્યારની વૈશ્વિક સમસ્યાઓમાં પૈસાથી પણ રક્તદાન ખરીદાતું નથી, ત્યારે જે રક્તદાતાઓ ભાઈઓ અને બહેનોએ આજના કેમ્પમાં રક્તદાન કરેલ છે તે બદલ હું તમને ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ બધા લોકોએ રક્તદાન કરવું જોઈએ તેવી અપીલ કરું છું. અંદાજે કેટલા બોટલનું રક્તદાન થાય? અંદાજે 150થી પોણા 200 ધોરાજી ખાતે રક્તદાન થશે. અત્યારે રક્તદાન ચાલુ છે? અત્યારે રક્તદાન કેમ્પ ચાલુ છે, 12 વાગ્યા સુધી રહેવાનું છે. શું કહેશો? લોકોને શું અપીલ કરશો? લોકોને એક જ અપીલ છે કે જ્યારે અત્યારના સમયમાં પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાય છે, પરંતુ રક્તદાન એક એવું છે જે રક્ત આપી તો બીજું માનવ જીવન બચે છે, ત્યારે રક્તદાન અવશ્ય કરવું જોઈએ તેવું સર્વ રક્તદાતાઓને અપીલ કરું છું.